કે હંસાબેન ભરતભાઈ પરમાર સીધા જ વાયરલ થઈ ગયા. શું બનવું છે ભાઈ, ડોક્ટર કે એન્જિનિયર? કેમ છો બધા, મજામાં? ભાઈ યુટ્યુબર આ જે આખું ફિલ્ડ છે, કરિયર ઓપ્શન છે કે નહીં? જનરલી નાના છોકરાઓ જ્યારે મારા કોઈ ભાણિયા ભત્રીજા ભેગા થાય ને ત્યારે સીધા મારી યાર વાત કરતા હોય, કહેતા હોય કે ભાઈ મારે યુટ્યુબમાં વિડીયો પોસ્ટ કરવા છે. બધાને છે ને ક્રિએટર બનવાનો બહુ શોખ હોય. સોશિયલ મીડિયા ઉપર ક્રિએટર તરીકેનું આપણું કરિયર છે ને એ બહુ સ્ટેબલ નથી. મતલબ કે એવું નથી કે ભાઈ તમે કરશો એમાં તમને સફળતા જ મળશે. થોડીક લકની ગેમ છે. બહુ બધાએ ટ્રાય કરી છે, બહુ બધા ટ્રાય કરતા રહીએ છે, પણ તેમ છતાં લકની ગેમ તો છે જ. હમણાં આપણે જોયું કે હંસાબેન ભરતભાઈ પરમાર સીધા જ વાયરલ થઈ ગયા. એમણે ક્યારેય ઇન્ફ્લુએન્સર બનવા માટેની કોઈ ટ્રેનિંગ લીધી જ નથી કે એને ક્યાંય ટ્રાય નથી કરી, પણ લકની ગેમ તો છે જ. મારા એવા ઘણા બધા મિત્રો છે કે જે બહુ મહેનતુ છે અને એકદમ પ્રોફેશનલી કહેવાય ને આમ બહુ બધું સ્ટેપ બાય સ્ટેપ કામ કરે છે, પણ છતાં પણ એને એટલી સફળતા નથી મળી જેટલી હંસાબેનને એક ઓલી લાઇનથી નામ બોલવાથી મળી ગઈ. એટલે લકની ગેમ તો છે જ. હવે કરિયરની જ્યારે વાત આવે ને ત્યારે સૌથી પહેલાં વસ્તુ હોય કે ભાઈ પૈસા, એમાં કમાણી થશે કે નહીં, અર્નિંગ થશે કે નહીં, કે પૈસા આવશે કે નહીં. તો આમાંથી એવું કેટલાને લાગે છે કે સોશિયલ મીડિયાથી પૈસા મળે કે ન મળે? ખાસ છોકરાઓને બધાને પૂછીશ ને છોકરીઓને ખાસ પૂછીશ, તો સોશિયલ મીડિયાથી પૈસા મળે? કેવી રીતે મળે? કોણ આપે?